નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। સૌથી પહેલા તો તમે આ દ્રશ્યો જુઓ। આ એ દ્રશ્યો છે જ્યાં સુરત શહેરની અંદર લિંબાયત વિસ્તારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા। એના માટે રોડ રસ્તાઓ સજાવી રાખવામાં આવ્યા હતા। રોડ રસ્તા પર કોઈ પણ જાતના કચરાના ઢગલાઓ નહીં, ગરીબોના ઝૂંપડાઓ નહીં, દિવાલોને કલર કામ થઈ ગયું, ગટરના ઢાંકણા રાતોરાત રંગાઈ ગયા। તો મને પૂછવું છે કે જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી આવવાના હોય છે ત્યારે જ આ તંત્ર આટલી બધી તાબડતોબ મહેનત કરી અને રોડ રસ્તાના કામ રાતોરાત સારા કરી નાખે છે। દિવાલોને કલર લાગી જાય છે, ઝૂંપડા આડા પડદાઓ લાગી જાય છે। શું આ બધું નરેન્દ્ર મોદીને નથી ખબર? બધી જ ખબર છે નરેન્દ્ર મોદીને। તો પછી નરેન્દ્ર મોદીને રાજી કરવા માટે આ ગરીબોના ઝૂંપડા આડે પડદા શા માટે કરવામાં આવે છે? ત્યારે જ્યારે નરેન્દ્ર મોદી જે રસ્તા પરથી પસાર થવાના હતા એ રસ્તા પર એક રિહર્સલ કરવા માટે 2 કે 3 ગાડીઓ નીકળે છે કે ભાઈ કેવી રીતે અહીંયા સ્પીડમાં ગાડી નરેન્દ્રભાઈની ચાલશે। એ દરમિયાન આ બાળક ભૂલથી પોતાની સાયકલ લઈને એ રસ્તા પર ચડી જાય છે। ત્યાર પછી એક પોલીસ અધિકારી એને ટપારી અને સાઈડમાં લઈ જાય છે। ત્યાં સુધી વાંધો નહોતો દોસ્તો, પરંતુ આ પોલીસે એને 2 મુક્કા માર્યા, એક થપાટ મારી। તમે વિચાર કરો, આ પોલીસે પોતાની સિંઘમગીરી બતાવી છે। હું પૂછવા માંગુ છું આ પોલીસ અધિકારીને કે આ તમારી સિંઘમગીરી બુટલેગરો જ્યાં દારૂ વેચે છે એના અડ્ડા ઉપર જઈ અને આ બુટલેગરો સામે તમારી સિંઘમગીરી કેમ તમે બતાવતા નથી? મન ફાવે ત્યાં બળાત્કારો થાય છે, હત્યાના કેસો સામે આવે છે, ગુંડાઓ લુખ્ખાઓ દાદાગીરીઓ કરતા હોય છે, છરી ચાકાની અણીએ કોઈ વેપારીઓને ડર બતાવી અને એની લૂંટ કરી લે છે। ત્યાં તમારી આ સિંઘમગીરી ક્યાં જાય છે? આટલો નાનો બાળક ભૂલથી એ રસ્તા ઉપર ચડી ગયો તો એને તમે સાઈડમાં લઈ જઈ અને મુક્કા મારો છો। આ તમારો પાવર છે। હું પૂછવા માંગુ છું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ કે આટલી છૂટ તમે આપી છે પોલીસ વાળાને કે બુટલેગરોને તમે છાવરીને મોટા કરજો, પરંતુ કોઈ 2 ગુના ભૂલથી જો દેશના વડાપ્રધાન જિલ્લે ઇલાહી આવતા હોય અને એ રસ્તા પર ભૂલથી પણ ચકલું ફરકે કે કોઈ માણસ ફરકે તો સાઈડમાં લઈ જાય એની ધુલાઈ કરી નાખજો। આવી સલાહ આપો છો તમે? કદાચ આપતા પણ હોય, કારણ કે ભણતરનો અભાવ માણસને કઈ ભૂલ ન કરાવે એનું કોઈ અનુમાન ન લગાવી શકીએ આપણે। પણ હું પૂછવા માંગુ છું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મારો સવાલ છે કે આ બાળક ભારતનું નાગરિક નથી? આ બાળક ભારતનું નાગરિક નથી? આ રસ્તા પર ફક્ત નરેન્દ્ર મોદીનો જ હક છે? એ ન ભૂલવું જોઈએ નરેન્દ્ર મોદીને ક્યારેય કે આ જનતાએ તમને વોટ આપીને નેતા બનાવ્યા છે। તમે એ જનતાના સેવક છો, તમારે જનતાની સેવા કરવાની હોય છે। તમારા એક ફાલતુ કાર્યક્રમની અંદર એક બાળક રસ્તા પર ભૂલથી આવી ચડે છે જ્યાંથી તમે ગુજરવાના છો અને એ બાળક સાથે આવું વર્તન કરવામાં આવે છે। કદાચ આ વિડિયો નરેન્દ્ર મોદીએ પણ જોયો હશે, ગુજરાતના ગૃહમંત્રીએ પણ જોયો હશે, મુખ્યમંત્રીએ પણ જોયો હશે, પણ આ પોલીસ ઉપર કોઈ પણ જાતની એક્શન લેવામાં નહીં આવે। એટલે મારે ગુજરાતની જનતાને પણ કહેવું છે કે તમે જે નેતાઓને વોટ આપો છો એ જ નેતાઓ તમારા બાળકો સાથે આવું કૃત્ય કરવાની પોલીસ અધિકારીઓને છૂટ આપે છે।
કે પછી નેતાઓને ખબર જ નથી કે આ પોલીસે આ બાળકને માર માર્યો છે? જો નેતાઓને ખબર ના હોય તો એનો મતલબ એમ કે આ પોલીસ અધિકારીઓ નેતાઓને, ગૃહમંત્રીઓને પણ ગણકારતા નથી. એટલે મારે ગુજરાતની જનતાને કહેવું છે એટલું જ કે તમારો અંદરનો આત્મા જગાડો. તમે જેને વોટ આપો છો, આજે એટલા લોકો ઘમંડી, અભિમાની બની ગયા છે કે તમારું જ બાળક કે તમારા ઘરની કોઈ મહિલા જે રૂટ પરથી દેશના વડાપ્રધાન, અંધભક્તોના જિલ્લે ઇલાહી નીકળવાના હોય એ રસ્તા પર જો ભૂલથી આવી ચડ્યું તો એને સાઈડમાં લઈ જઈને એની ધુલાઈ થઈ જશે. એટલું યાદ રાખજો, કારણ કે આ ભૂલ તમે કરી છે તો તમારા બાળકોને ભોગવવી પડે છે. વોટ આપતી વખતે તમે લોકોએ વારંવાર 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 કમળનું બટન દબાવતા રહો છો. એટલે આ લોકોને આટલો ઘમંડ છે, અભિમાન છે, પાવર છે કે અમારા નરેન્દ્ર મોદી આવતા હોય ને એના રસ્તામાં આવવાની કોઈની મજાલ છે? બાળકને બેરહેમીથી મારે છે. અરે સાહેબ, તમારી અંદર તાકાત હોય, દમ હોય તો બુટલેગરોને પકડો, લુખ્ખાઓને પકડો, ગુંડાઓને પકડો, એને રસ્તા પર પીટો તો તમારી વાહવાઈ થશે. એક ગરીબ, મજબૂર, લાચાર, બેબસ પરિવારના બાળકને તમે સાઈડમાં જવાને બદલે, સાઈડમાં વયો જાય એમ કહેવાને બદલે સાઈડમાં લઈ જઈને તમે એને માર મારો છો. શરમ આવી જોઈએ તમને પણ. તમને પણ શરમ આવી જોઈએ આવું કૃત્ય કરતા. ફક્ત તમે એને એમ કહો ને કે ભાઈ સાઈડમાં વયો જાય, ચાલ, તો એ સાઈડમાં વયો જાય. આ બાળક નહીં, કોઈ મોટો વ્યક્તિ હોય, યુવાન હોય તો પણ સાઈડમાં વયા જાય. એમાં એને કઈ મારવાની જરૂર નથી. તમે કોણ જાણે કોનો ગુસ્સો કોની પર ઠાલવી દીધો એ તો તમને જ ખબર હોય. પણ મારે ગુજરાતના ગૃહમંત્રીને કહેવું છે કે ગુંડાઓને છાવરવામાં આવે છે, નિર્દોષ લોકોને ઢોર માર મારવામાં આવે છે. શરમ આવી જોઈએ તમને. ગુજરાતના ગૃહમંત્રી થઈને બેઠા છો તમે, શરમ આવી જોઈએ. અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મારે એટલું કહેવું છે, તમે જનતાના સેવક છો. તમે તમારા મનમાં કદાચ એમ સમજતા હોય કે હું ભારત દેશનો રાજા છું, તો એ તમારો વહેમ છે સાહેબ. જનતાએ તમને વોટ આપીને નેતા બનાવ્યા છે. તમારી ફરજમાં આવે છે કે જનતા સાથે જ્યાં જ્યાં અન્યાય થાય એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી પડે. એક બે ગુનાને સાઈડમાં લઈ જઈને માર મારવામાં આવે છે, અને એ પણ નાની ઉંમરનો 12-14 વર્ષના બાળકને. પોલીસને હું કહું છું, તમને પણ શરમ નથી આવતી આવા કૃત્ય કરતા? લોકો તમને રક્ષક સમજે છે, પણ તમારા આવા કૃત્યને કારણે લોકો હવે તમને ભક્ષક સમજવા મળ્યા છે. તમારાથી લોકો ડરવા મળ્યા છે. નામ હોય તો એકાદ વખત બુટલેગરને પકડીને બતાવો, રોડ પર લાવીને સપાટા પાડીને બતાવો. નિર્દોષ, બેબસ, લાચાર લોકોને તમે મારી અને સિંઘમગીરી બતાવો છો સાહેબ. શરમ આવી જોઈએ તમને. અરીસામાં જઈને તમે તમારું મોઢું કઈ રીતે જોઈ શકો છો? વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકોને ખબર પડે. આમ તો જો કે લોકોએ વિડીયો જોયો જ છે, પણ આ નેતાના રાજમાં આ પોલીસ વાળા પણ હવે બેશરમ બની ગયા હોય એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજના વિડીયોમાં બસ આટલું જ. પસંદ આવ્યું તો લાઈક, શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો. જય હિન્દ.